પાલનપુર શહેરમાં દિન પ્રતિદિન રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે નેશનલ હાઈવે અને શહેરના તમામ વિસ્તારોમાં રખડતા ઢોરને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે જ્યારે રાહદારીઓ પણ પસાર થતા ભયમાં ચાલી રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની નક્કર કામગીરી નથી। પાલનપુર શહેરમાં વર્ષોથી રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે। પાલનપુર પાલિકા દ્વારા કોઈ ચોક્કસ અથવા નક્કર કામગીરી થતી નથી જેને લઈને અગાઉ પણ રખડતા ઢોરને કારણે પાલનપુર શહેરમાં 2 લોકોના મોત થયા છે અને 7 થી 8 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે ત્યારે વાહન ચાલકોમાં પણ વાહન ચલાવવાનું તેમાં પણ એક પ્રકારનો ભય છે। રાહદારીઓ પણ આ રખડતા ઢોરને કારણે પરેશાન છે। તંત્રની કોઈ નક્કર કામગીરી હોવાને કારણે હવે શહેરીજનો સરકાર પાસે આ રખડતા ઢોરનો નિકાલ થાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે। રખડતા ઢોરો શહેરના તમામ માર્ગો પર પોતાનો અડીંગો જમાવીને બેઠા છે ત્યારે વાહન ચાલકો રાહદારીઓ નગરજનો અકસ્માત થવાની વિધિ અથવા ઢોરની અડફેટે આવી જવાય તેવા ભયથી અત્યારે પાલનપુર શહેરમાંથી પસાર થઈ રહ્યા છે। પાલનપુર અમદાવાદ આબુ રોડ નેશનલ હાઈવે હોય અથવા તો પાલનપુર શહેર હોય, રખડતા ઢોરના અડીંગાથી લોકો પરેશાન છે પરંતુ તેનો કોઈ હલ નથી। પાલનપુર શહેરમાં રખડતા ઢોરોને પકડવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે એવું નગરપાલિકાનું કહેવું છે પરંતુ લાગતું નથી કે રખડતા ઢોર પકડાતા હોય। જો કે માલધારીઓ સાથે પણ એક બેઠક કરી અને આ રખડતા ઢોરને તેમના યોગ્ય સ્થાને લઈ જવાની સૂચના પણ અપાઈ છે। જો કે માલધારી અથવા આ રખડતા ઢોરના માલિક જો આ પશુઓનો નિકાલ નહીં કરે તો પાલિકા દ્વારા પકડી અને પાંજરાપોલમાં મુકાશે પરંતુ પાલનપુરની વર્ષો જૂની સમસ્યાનો પાલિકા દ્વારા કોઈ અંત આવે એવું લાગતું નથી। આના માટેનું નગરપાલિકા દ્વારા ટેન્ડર થયેલું હતું અને આ જોયું આપણે કે વરસાદ પછી સ્વાભાવિક વસ્તુ છે કે ગાયો રોડ ઉપર આવી જતી હોય છે તો એને લઈને અમારી જે એજન્સીને ટેન્ડર મળેલું છે એ એજન્સીને કહી દેવામાં આવ્યું છે ને પાછળલા આજે 3જો દિવસ છે। અત્યાર સુધીમાં 20 થી 25 ઢોરને આપણે પોજરે પૂરવામાં આવેલા છે અને આ સતત પ્રક્રિયા ચાલુ રહેવાની છે અને તમામ જે પણ રખડતા ઢોર હશે એમાં ખાસ કરીને આખલાઓ એમને અમે તાત્કાલિક રીતે ડબ્બે પૂરી અને એમને ગૌશાળામાં મોકલી આપવામાં આવશે। સાહેબ, હજુ કે માલિકીના ડરો પણ રખડતા હોય છે આ લોકો, એની સામે શું કાર્યવાહી? હવે માલિકીને પણ અમે એમને પણ નગરપાલિકા દ્વારા સૂચનાઓ આપવામાં આવશે કે ભાઈ તમારા પોતાના ઢોર છે તો તમે તમારા ઘરે રાખો અથવા તો યોગ્ય જગ્યાએ રાખો કે જેના કારણે લોકોને કોઈ તકલીફ ના પડે, લોકોને કોઈ મારે નહીં અને આનું ધ્યાન રાખવા માટે એમને પણ અમે સૂચના આપીશું। પાલનપુરમાં છેલ્લા કેટલા ટાઈમથી છૂટા ઢોરો ફરતા, છૂટા ઢોરો એટલે ગાયો અને આખલાનો ત્રાસ પાલનમાં ખૂબ વધી ગયો છે। એના હિસાબે કેટલાય એક્સિડન્ટો થાય છે અને ટ્રાફિકનો બી ભાર વધ્યો છે। તંત્રને જાણ કરવા છતાં તંત્રની લાપરવાહી છે તો અમારી માંગ છે કે જલ્દીમાંથી જલ્દી નગરપાલિકા દ્વારા ગાયોનું નિરાકરણ કરવામાં આવે। જો નિરાકરણ ન કરવામાં આવે તો ટૂંક સમયમાં મને એવું લાગે છે કે એક્સિડન્ટોનો ભય વચ્ચે એક તો જોરદાર ટ્રાફિકની સમસ્યા તો છે અને ગાયોને આખલાઓને લીધે ઘણો બધો ટ્રાફિક પણ વધે છે અને એક્સિડન્ટના પણ ભય રહે છે। પાલનપુરમાં આમ તો આપણે ગાયને માતા ગણીએ છીએ ને ભાજપ પહેલા વધારે ગણે છે, છતાં પણ ગાયો અત્યારે પ્લાસ્ટિક તમે ડમ્પિંગ સાઇડ ઉપર જુઓ તો 40-50 ગાયો અને ડમ્પિંગ સાઇડ ઉપર કચરો ખાતી હોય છે। એટલે ક્યાંક ગાયો પ્રત્યે આપણી લાગણીઓ છે પણ ગાયો ક્યાંક રસ્તા ઉપર અત્યારે પાલનપુરનો મુખ્ય પ્રશ્ન ટ્રાફિક છે છતાં પણ નેશનલ હાઈવેની જગ્યા ત્યાં ગાયો ત્યાં અડચણ ઊભી હોય છે, ક્યાંક કોઈને લગાડવાનો બી પ્રયત્ન થતો હોય છે। એટલે આ બાબતે નગરપાલિકાએ ટેન્ડરિંગ તો કર્યું છે પણ એનું જે એજન્સીઓ જોડે પ્રોપર કામ લેવાતું નથી। ગાયોને જો જે ગૌશાળા હોય છે ત્યાં આપણે ટ્રાન્સફર કરવાની હોય છે પણ એ નથી થતું। ક્યાંક નગરપાલિકા પોતાની જગ્યા પર પણ ગૌશાળા જેવી વ્યવસ્થા કરી શકે છે। એટલે આ બાબતે અમારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે હજી ગાયોનો જે પ્રશ્ન છે, ગાયો જે પ્લાસ્ટિક ખાય છે એની જગ્યાએ અમને જો યોગ્ય વ્યવસ્થિત જગ્યાએ એમનું ટ્રાન્સફર કરવામાં આવે।